દિલ્હીમાં એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય મંચ પર યુથ કોંગ્રેસના કાર્યકરોએ શર્ટલેસ થઈને જે વિરોધ પ્રદર્શન કર્યું તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઘણા રાજકીય પક્ષોએ આ ઘટનાને વખોડી કાઢી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી કોંગ્રેસે માફી માંગવી તેવું કહ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માંગવી જોઈએ। સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંકી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે। કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે।